અને એકવાર કોઈ જીવ ગમે એટલો થાક્યો હોય, ગમે એટલો એને કંટાળો ચડ્યો હોય, ગમે એટલી દવા લે પણ કદાચ એને થાક ન ઉતરે, પણ એનો થાક ઉતારવો હોય ને તો 80-90 વર્ષની માં સૂતી હોય, બેઠી હોય, એના ખોળામાં માથું મૂકી અને એ જુવાન સૂવે અને માના 2-3 વાર આમ ટેરવા માથામાં ફરે તો એકાદ મહિનાનો નહીં 6 મહિનાનો થાક ઉતારી દે. એ માના હાથમાં એ મમતા હોય છે. એમ આ રામ કથા એના ખોળામાં આપણે બેસીએ ને તો એક જન્મનો નહીં, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. હનુમાન ચાલીસામાં આવ્યું છે, તમારો ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે, એક જન્મના નહીં જન્મો જન્મના તમારા દુઃખોને વિસરાવે, એટલે વિસ્મૃત કરી દે, તમારા દુઃખોને ભૂલાવી દેશે. એવી આ રામ કથા છે. આજે માણસને શાંતિ નથી. બાકી બધું છે, એસી રૂમ મળ્યો, ગાડીમાં એસી, બધે જ એસી. લગભગ તમે જુઓ કે આજે આપણે બધા હાઈફાઈ જીવન જીવીએ છીએ, પણ જેની પાસે ખરબો રૂપિયા છે એને ક્યારેક આમ પૂછવું કે કાં ભાઈ મજામાં, તો એ શું જવાબ આપે છે એ આવતીકાલે મને કહેજો. એને ખૂબ જલસા છે, પણ એ અંદરથી દુખી હશે. કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન બિન રહત ઉદાસ, કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન બિન રહત ઉદાસ, થોડે થોડે સબ દુખી, લેकिन सुखी हरि के दास, थोड़े थोड़े सब दुखी, सुखी हरि. કોઈ તનથી દુખી, કોઈ મનથી દુખી, કોઈની પાસે રૂપિયા નથી એને દુઃખ છે. અને જે સંસારમાં આપણે આવ્યા છીએ ને એ સંસારનું નામ જ છે સંસારઃ દુઃખમાલય. આ દુઃખનો આલય છે. આમાં સુખ છે નહીં, સુખ આપણે ગોતવાનું છે. પરમાત્માએ તો મને તમને ખૂબ રાજી કરીને મોકલ્યા છે. હા, સુખી કરીને જ મોકલ્યા છે. આ નવું નવું દુઃખ ઊભું કર્યું નહીં, મેં અને તમે કર્યું છે. દુઃખની ખોજ આપણે કરી છે. હા, એમાં ભગવાનને દોષ ન દેવાય. ડોક્ટર સાહેબ એમ કહે કે ડાયાબિટીસ છે, લાડવા નહીં ખાતો, અને છતાંય આપણે 7-8 લાડવા ઉલાળી જઈએ અને પછી આપણે ભગવાનને દોષ આપીએ કે ભગવાન આવું કેમ કર્યું. ભગવાન કે ભાઈ તને ડોક્ટરે ના પાડી હતી લાડવા ન ખવાય તો એ ખાધા, તું તારું કરેલું ભોગવ. દુઃખનું ઉપાર્જન આપણે કર્યું છે, દુઃખ શોધ આપણી છે. માણસની પાસે શાંતિ નથી, શાંતિની ખોજ કરે છે. અહીંયા જાઓ તો શાંતિ મળે, અહીંયા જાઓ તો શાંતિ મળે. તમને એમ થાય કે હું મારા વેવાઈ પાસે જાઉં અને મારા વેવાઈ પાસે મારું હું દુઃખ ગાઉં અને મારા આંસુ લૂછું, પણ તમે તમારા દુઃખના આંસુને લૂછવા માટે એક રૂમાલ રાખતા હશો તો તમારો વેવાઈ ડબલ રાખે છે. યહાં સભી દુખી હૈ. કોઈની કોઈ વાતનું આપણના દરેકના જીવનમાં દુઃખ હોય છે. સુખી કોણ છે? જે ભગવાનનું ભજન કરે છે ને નિત્ય અહર્નિશ, એ લોકો સુખી છે, બાકી બધા દુઃખી છે. તો આ રામ કથા એ મને તમને ભીતરનું સુખ આપશે. આપણે ખોજવાનું છે 9 દિવસ માટે કે આપણી ભીતરી શાંતિ ગઈ ક્યાં, ગયું ક્યાં એ સુખ. ભીતરનો ભેરો મારો આત્મો ખોવાયો, મને માર્ગનો ચીંધનારો ભોમિયો ખોવાળો, એ વાટે જનારા કોઈએ જોયો તો કે જોરે, આયો હોય તો કે જો.
ભીતરનો ભેરો મારો આત્મો ખોવાનો મને માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાણો એ વાટે જનારા હોઈએ જોયો હોય તો કેજો પાડ્યો હોય તો કેજો. આ રામ કથા મેરે ભાઈ બહેન આપણને આપણા ભીતરનો ભેરું જે નિજાનંદ છે એની ખોજ કરી આપશે. હા? આજકાલ ધર્મના નામે ધતિંગો બહુ ચાલે છે. હા? પણ મેરે ભાઈ બહેન એક વાત તમને મારી અંગત કહી દઉં. કહી દઉં, કોઈ પણ વૃક્ષને તમારે પાણી પાવું હોય તો તમે પાંદડે પાંદડે પાણી પાઓ તો થાકી જશો. એક એક પાંદડે પાંદડે તમે પાણી પાશો તો થાકી જશો. આખાય વૃક્ષને તમારે પાણી પાવું હોય તો એના મૂળમાં પાણી રેડી દો, બધે જ પાણી પહોંચી જશે. એમ મને કહેવા દો કે સનાતન ધર્મ એ શું છે? સનાતન ધર્મ એ મૂળ છે અને સંપ્રદાયો બધા પાંદડાઓ અને ડાળીઓ છે. હરેક સંપ્રદાયો એ ડાળીઓ છે, પાંદડાઓ છે. એક એક પાંદડે ડાળીએ પાણી રેડવું એના કરતા તો સનાતન ધર્મ રૂપી મૂળમાં પાણી રેડી દો ને, બધા સંપ્રદાયોને પાણી મળી જશે. આપણે તો એક પગ, અમારા સર્વોપરી, અમારા એક જ હાચા, બાકી બધા ખોટા. લે કાલ હવારના સર્વોપરી થવા નીકળ્યા. અને કોઈ શાસ્ત્રો પુરાણોમાં એનો ઉલ્લેખ નથી ને છતાં એમ કહે કે અમારા, હા તમારી રીતે તમારા પ્રત્યે તમારો જે તમારા ઈષ્ટ પ્રત્યે તમારો અહોભાવ હોય એમાં અમને કોઈ વાંધો નથી. તમારા સર્વોપરી હોઈ શકે, પણ તમારા સર્વોપરી હોવાના કારણે અમારા રામ અને કૃષ્ણ અને શિવ અને માતાજીનો તમે વિરોધ શું કામ કરો છો? એને નીચા દેખાડવાનું કામ કરી અને આપણી લીટી મોટી કરવા માટે કોઈની લીટી કોઈ દિવસ નાની ન કરાય મેરે ભાઈ બહેન. આપણો તો જૂનો ધર્મ છે. તમામ સંપ્રદાયો ક્યારે પ્રગટ થયા, એના પ્રવર્તક કોણ, એની તિથિ તારીખ વાર એ બધું શાસ્ત્રોમાં ભર્યું પડ્યું છે. પણ સનાતન ધર્મ ક્યારે પ્રગટ થયો, કોણે પ્રગટ કર્યો, એની હજી સુધી કોઈ તિથિ નહીં, એનો કોઈ વાર નહીં, અને એણે કોને પ્રગટ કર્યો એવું કોઈ નામ ના આપી છે. આ રામ અને કૃષ્ણ શિવ એણે સનાતન ધર્મની સ્થાપના નથી કરી, તો એ સનાતન ધર્મમાં પ્રગટ્યા છે. સ્થાપના નથી કરી એણે, ગિરીશભાઈ, એ સનાતન ધર્મમાં પ્રગટ્યા છે. બાકી સનાતન ધર્મ તો આદિ અનાદિ છે. જૂનો ધર્મ લ્યો જાણી મારા હરિજનો, એ જૂનો ધર્મ લ્યો જાણી. પણ આપણે બધા પ્રાર્થના કરીએ કે સૌને મારો હરિ, મારો નાથ સદબુદ્ધિ આપે. સૌને મારો રામ, મારો હરિ સદબુદ્ધિ આપે. પણ આપણું સ્ટેટસ ઊંચું દેખાડવા માટે થઈ અને કોઈને આપણે નીચા ન ગણાવી શકીએ. આ વાત ખાસ યાદ રાખજો કે આપણું ઊંચું દેખાડવા માટે બીજાને હલકા શું કામ કરવા? તમે બીજાને માન આપો તો આપોઆપ તમને માન મળી જશે. તમારે માન માંગવાની જરૂર નહીં પડે. બીજાને માન આપતા શીખો તો તમને એની મેળે માન મળશે. પણ હવે અમે આમ કરીને ચાલીએ, અમે જ કંઈક છીએ તો તમારી રીતે આ દુનિયા બહુ વિશાળ છે ભાઈ. બસ રામકથા એ શાંતિ આપશે. શું આપશે? શાંતિ. તમે આટલા લોકો અહીંયા બેઠા છો, કોઈ વાતનું દુઃખ છે તમને? હે છે? હા કે ના? મામા નથી. એનું કારણ કે આપણે રામચરિત માનસના
ખોળામાં બેઠા છીએ, માના ખોળામાં બેઠા છીએ. નવ દિવસે રામકથામાં મારે ઘણું બધું કહેવાનું છે. ગુરુ કૃપાથી જે કંઈ મળ્યું છે ને, આ પૂજારા પરિવારને આપ સૌના સમક્ષ મારે લગભગ બધું ઠાલવી જ દેવું છે.